તો અમરેલી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશના 75 પદ્મશ્રીઓની એક સંમેલન, જેમાં 14મા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં ધોળકિયા ફાઉન્ડેશનના યજમાન પદે યોજાયેલા આ પદ્મશ્રીથી સન્માનિત કરાયેલા 75 જેટલા મહાનુભાવોનું યોજાયેલ અધિવેશન એક ખાસ હેતુસર યોજાયું હતું, જેમાં શિક્ષણ, સમાજ સેવા, મહિલા વિકાસ, પાણી અને અનેક પ્રવૃત્તિઓમાં કરેલી સેવાના તથા યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। पद्मश्री से सम्मानित हूँ और सैकड़ों नेशनल अवार्ड मिल चुका है। मेरा काम है महिला सशक्तिकरण। जो महिलाएं गरीब है, लाचार है, विकलांग है और कुछ किन्नर समाज के लोग हैं और जो महिला है जिनके पास न घर परिवार है न कुछ नहीं है, वैसे महिलाओं का मेरे 2 लाख महिलाओं का ही संगठन बना है। 2 रुपए पैसे 2 मुट्ठी चावल से शुरू की थी, आज 40 करोड़ बचत राशि है और 2 लाख महिलाएं लगातार 23 साल से हम लोग काम कर रहे हैं। मेरे को 2012 से पद्मश्री मिल चुका है।